રાણિયા નજીક મહીસાગર માતાજીના મંદિરમાં ચોરી। રાણિયા ભાદરા વચ્ચે આવેલા મહીસાગર માતાજીના મંદિરે તસ્કરોનો હાથ। મંદિરની દાનપેટી અને સોનાના પગલા ચાંદીના છત્ર ચોરી થયાની ઘટના। અંદાજે 60 થી 70 હજારની ચોરી હોવાનું અનુમાન। ચોરીની ઘટનાથી ભક્તોમાં રોષ, વિસ્તારમાં ચકચાર મચી ગયો છે। સમગ્ર ઘટના મંદિરના સીસીટીવી કેમેરામાં કેદ। સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તપાસ તેજ કરી। ભાદોરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી। આરોપીને ઝડપી પાડવા ભાદોરા પોલીસની તજવીજ શરૂ થઈ ગઈ છે। પોલીસે વિવિધ દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો। ચોરી પાછળ કોણ? પોલીસ તમામ પાસાઓથી તપાસ કરી રહી છે। રાણિયા ભાદરા રોડ પર આવેલું માં મહીસાગરનું ધામ મંદિરે આજ રોજ સવારે 6 વાગે જ્યારે કામદારો નોકરી પર જઈ રહ્યા હતા ત્યારે મંદિરે દર્શનાર્થે આવેલા અમુક કામદારોએ જોયું તો મંદિરની સાઈડની જારી તૂટેલી હાલતમાં હતી અને લાઇટની બોર્ડ ને બધું તૂટેલી હાલતમાં હતું। તો શંકા જતાં અમે ત્યાં તપાસ કરી હતી અને પોલીસ સ્ટેશન જાણ કરી અને પોલીસ વિભાગ દ્વારા એક જવાન આવી અને આજુબાજુ અને મંદિરની અંદર તપાસ કરી તો મંદિરની અંદર મહીસાગરના મંદિરની અંદર ચાંદીની અમુક રકમો, ચાંદીની વસ્તુઓ અને રોકડ રકમ ગાયબ થયેલી છે। એટલે અમારું અંદાજિત એવું છે કે રાત્રિના સમયે ચોરોની ટીમ ત્રાટકી અને સાઈડની જારી ધડધડ હથિયારથી તોડી અને ત્યાંથી પ્રવેશ કરેલો છે અને જે રકમ ગઈ છે એમાં ચાંદીના છત્ર છે, દાનપેટીની રકમ છે, એવી નાની મોટી ચોરી થઈ છે। તો અમારે તંત્રની એક જ માંગ છે કે આના પર અમારે વહેલીને વહેલી તકે પોલીસ દ્વારા ચોરોને જેલના સળિયા પાછળ નાખવામાં આવે અને આ જ ચોરી અમારી બીજીથી ત્રીજી વાર મંદિરે થઈ છે। તો તંત્રને બી માંગ છે કે આવું ફરી ના બને અને ફરી આવા ચોરીના જે બનાવો બને છે ફરી ના થાય એ માટે અહીંયા એક રાત્રિ હોમગાર્ડનો પોઈન્ટ પણ આપવામાં આવે એવી અમે માંગણી કરીએ છીએ અને જે પણ ચોરી થઈ છે એનું અમે જલ્દીથી જલ્દી તપાસ થાય અને એને જેલના સળિયા પાછળ ચોરોને નાખવામાં આવે એવી અમારી માંગણી છે। મહીસાગર ગ્રુપ દ્વારા દરેક યુવાનોની જે આસ્થાને ઠેસ પહોંચી છે એ ના પહોંચે ફરી એની અમે માંગણી કરીએ છીએ। અંદાજે ચોરી અહીંયા મંદિરે કેટલાની થઈ હશે? અંદાજિત આમ જોવા જઈએ રોકડને ચાંદીની વસ્તુઓ છે ને 60 થી 70 હજારની ચોરીનું અનુમાન અમે લગાવેલું છે। આપનું શુભ નામ? પરમાર જયદીપ।